મારા કલે જાવ. હલો મિત્રો, દેશી લાઈફમાં તો ફરમાં આપનું સ્વાગત છે. અને આમ જોઈએ ને તો ધાણા, જીરું, માંડવી, પછી કપા ને ચણા ને લગભગ બધી વસ્તુમાં નિંદામણ નાશક દવા આવી ગઈ છે. કારણ કે આપણે વાવીએ ત્યારે બાસાલીનનો અને ગોલનો ઉપયોગ કરીએ, તોય છતાં હાથી હાલે કે અમુક જગ્યાએ ઓછી એવી હોય કે અમુક જગ્યાએ ખડ વધારે હોય કે કોઈ પણ કારણોસર ખડ ઉગી જાય તો મજૂર જડે ત્યાં સુધી મજૂરથી નેદાવી લેવું જોઈએ ખરેખર તો. પણ ના જડે અને ખડ અતિશય હોય અને પાકને નુકસાન થાય એમ હોય, એ આપણાથી કોઈ બી હિસાબે પોતાય એમ ના હોય, ત્યારનો પ્રોબ્લેમ છે. હવે વાત કરીએ ને તો ધાણા જીરું ને એ તો આપણે બધું થોડું થોડું નેદી લીધું, થોડું થોડું રહી ગયું છે, તો એમાં નિંદામણ કરવાનું છે, બરાબર. પણ મેન પ્રશ્ન શું આવ્યો, મકાઈ, તો એમાં બાસાલીન હાલતી નથી. બાસાલીન છાંટીએ તો ઉગાવો નથી આવતો. તો એના માટે આપણે એક દવાનો ઉપયોગ કરીએ છીએ. આની પહેલાં યુટ્યુબમાં આપણે વિડીયો મૂકેલો જ છે. તો આજુ વખતે પાછો આપણે મકાઈમાં એનો પ્રયોગ કરીએ છીએ. તો કઈ દવા છાંટું હું એ તમને કહું, કેવું મારું ખડ છે એ તમને બતાવું છું. જો આમાં હે ને ખાર્યું ખડ ઓછું હે, બરાબર. આ ગોળ પાંદવા જેટલું જ છે, તાંજરીઓ અને આ બળેલો, બરાબર. હવે આનો તો આપણે કંઈ થાય નહીં. આ છે, આને તો આપણે હવે ખેંચ નથી, બાકીને કે સારું ખાતર બાતર નાખી અને વર્ધક દવા મારી હોય ને તો આ તો ભાજીમાં હોય છે 200 રૂપિયાનો કિલો. આપણી પાસે ટાઈમ નથી એટલે કંઈ કરવાનું થતું નથી. હવે આમાં આપણે બીજું અત્યારે તો કંઈ કરવાનું નથી થતું. 1 વીઘાની મકાઈ છે આપણી ફક્ત. તો એના માટે આપણે છે ને આ એટ્રાક્જિન છે, એટ્રાક્જિન 50%, બરાબર. હવે આની પહેલાં આપણે છાંટ્યું હતું. તો આનો ભાવની વાત કરીએ ને તો આનો ભાવ છે 250 ગ્રામનું આ પેકિંગ આવે છે, 250 ગ્રામ, અને 150 રૂપિયા આસપાસ માર્કેટમાં એગ્રોમાં મળી જાય. પછી ક્યાંય એગ્રાવાળા અલગ અલગ ભાવ હોય, થોડો ઘણો 20-25 રૂપિયાનો ફેરફાર થતો હોય. તો આમાંથી વીઘે 4 પંપ કરવાના, અને 1 વીઘાની મકાઈ કે જુવાર ગમે એ હોય એમાં વીઘે 4 પંપ કરવાના. અને ખડ હે ને કઈના પહેલાં છાંટી દેવાનું. આ ખડ આપણે હજી વડું થઈ ગયું, આની પહેલાં છાંટવાનું હોય. એટલે અંદાજિત 20 દિવસ પછી ગમે એ મકાઈ કે ગુંદરી હોય ત્યારે છાંટી દેવાનું. છાંટતી વખતે એક ખાસ ધ્યાન રાખવાનું કે પૂરતા પ્રમાણમાં ભેજ હોવો જોઈએ. આજ આપણે પિયત આપી અને 24 કલાક પછી એને છાંટી દેવાનું. અને છાંટતી વખતે સવારનો કે સાંજનો ટાઈમ નહીં લેવાનો, બપોર વસારનો ટાઈમ લેવાનો વધારે સારું રહે. કારણ કે દવા છે ને પાંદડામાંથી અયડા ભેગી 10 થી 15 મિનિટમાં સુકાઈ જવી જોઈએ, તો એનું કામ તાત્કાલિક ચાલુ થઈ જાય. અને થળીએ ભેજ પૂરો હોય એટલે એને ખડને બરવામાં, મૂળનો નાશ કરવામાં બહુ જબરજસ્ત ફાયદો થાય. અને વીઘે 4 પંપ એટલે લગભગ પાંદડું બધું આવી જાય. અને આમાં પાવડર ફોર્મમાં આવે છે અને પ્રવાહી ફોર્મમાં આવતી હોય છે. પણ પાવડર ફોર્મમાં આવે છે. આપણે આ સોલારો હતી એક વખત, એની આપણે ટ્રાય કરી હતી, એમાં આપણે સારામાં સારું રિઝલ્ટ મળ્યું. જોકે નિંદામણ કરવું જ નહોતું પડ્યું, નીંદવું જ નહોતું પડ્યું. અને અત્યારે આ સમયમાં 15-20 દિવસની મકાઈ કે જુવાર થાય ને ત્યારે આપણે છાંટી દઈએ ને તો આ ખડ બધું જે ઉગવાનું હોય ઉગી ગયું હોય, અને આ એકતર બરી જાય એટલે પછી મકાઈ આપણી વડી થઈ જાય અથવા જુવાર આપણી વડી થઈ જાય. તો ત્યાર પછી ખડ ઉગતું નથી, બરાબર. અને મકાઈમાં બાસાલીન હાલે નહીં એટલે ફરજિયાત ખડ થવાનું જ છે. અને આ ખડ અત્યારે નાશ ના કરીએ તો આવતે વર્ષે બિયારો પાછો આનો કમ્પ્લીટ ઉગે. ને અવારા ભેજવાળા વાતાવરણને કારણે બધા ખેડૂતોને બિયારાનો પ્રોબ્લેમ વધારે છે, વધારે નિંદામણ ઉગ્યા છે. એટલે આમાં આપણે બાસાલીન કે કાંઈ મૂક્યું નહોતું. તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.